કહેવાય ને કે ગુજરાતીઓ બિઝનેસમાં તો ક્યાંય પાછા ના પડે. બે પાર્ટનર બનીને બહુ મોટી કંપની બનાવી, પણ બહુ ઓછી કંપની એવી હશે કે જેમાં બે મિત્ર તો હોય પણ જેન્ડર ફરક હોય. પ્રગતિ નહીં મળે તો પછી આજુબાજુ કહેવા વાળા પણ બહુ બધા મળવાના છે. તો તમારું શું હતું આ બાબતે? ત્યાં સુધીની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી, અને આ બિઝનેસ માટે તમારું જે વિઝન કહેવાય એ શું છે? કે અમે આજે વુમન એમ્પાવરમેન્ટ પર એક પ્રોજેક્ટ કરીએ છીએ. અને ફિમેલ્સ માટે બહુ બધા ઓપ્શન હોય જ્વેલરી ડિઝાઇન્સમાં, મેન્સ માટે કંઈ અલગ છે? ફેશનની દુનિયામાં એવું કહી શકાય કે સ્ત્રીઓ આગળ હોય છે, પણ એવું નથી. તો તમે જે ઓનલાઈન સ્ટોરની વાત કરી તો તેમાં જ્વેલરીને તમારાથી ગ્રાહક સુધી પહોંચવામાં કેટલું સેફ? 100% સેફ છે. તો તમારે જે શરૂઆત કરી ત્યારે તમારા ફેમિલીમાં કોઈ તમને સ્ટ્રગલ પડી આ વાત મનાવવા માટે? ઓફકોર્સ પ્રશ્ન તો આવે જ. કે મારા હસબન્ડ. ઓકે, તો સિલ્વેરા અને માયા બંને એક જ છે કે? હવે સિલ્વેરા અને માયા એક જ છે. તમે કહેવાય ને કે બિઝનેસ અને પર્સનલ લાઈફ ને પર્સનલ રિલેશનશિપ ને અલગ તો વિચારો અલગ હોવાના જ છે. આજે માણસ બદલાય તો વિચારો બધાના અલગ અલગ હોવાના છે. ક્લોથનું જે બિઝનેસ હોય છે, પછી જ્વેલરી બિઝનેસ છે, આ બધામાં કેવું છે કે ડિઝાઇન્સ કોપી કરવા માટે છે ને 100 જણા સામે ઊભા હોય. તો ફ્યુચરમાં જ્યારે તમારી બ્રાન્ડ ફેમસ થશે ત્યારે જો કોઈ અન્ય બ્રાન્ડ તમને કોપી કરશે તો એ સિચ્યુએશન તમે કઈ રીતે હેન્ડલ કરશો? એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે સિલ્વર એટલે સિલ્વેરા.